أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم સલવાત અને દુરૂદ ઓ સલામ થાય હઝરત મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આજ બુધવાર તારીખ 25 સપ્ટેમ્બર 2013નું રિવ્યુ ધ પ્રેસનું ઉદ્ઘાટન રેવિન્યુન ટાપુ ઉપર પ્રગટ થતાં બે વર્તમાન પત્રોમાંથી જુર્નાલ દ લીલથી શરૂ કરીએ અને સૌ પ્રથમ રેવિન્યુન દેશના સ્થાનિક સમાચારને આગળ રાખીએ. માટે ચાલુ કરવા અગાઉ આપ સૌને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. ઝીર જુર્નાલ દ લીલ પાજ 7 નંબરના પેજ ઉપર એક ભાગમાં આ ટાપુ ઉપર આવેલા જંદાર્મેરી વિશે લખે છે કે આશરે 130 નવા જંદાર્મ આ ટાપુ ઉપર પગ મૂક્યો છે, જેમના માટે 2 દિવસની સેમિનાર યોજવામાં આવી છે. પ્રવચનની અંદર કોલોનેલે કહ્યું હતું કે આ સેમિનારનું મકસદ છે કે આ દેશને સૌ પ્રથમ સમજવામાં આવે કે જેના ઉપર તમને જીવવાનું છે. આ જમીન ઉપર વસ્તીનું હોવું સૌથી પ્રાથમિક કારણ છે કે જેથી તમે અહીં પધાર્યા છો. અગર તે આ દેશ, આ જમીન એક ઉજ્જળ રણ ડેઝર્ટ હોત તો અહીં જંદારમેરીનું ખાતું જ ન હોત. આ દેશનો ઇતિહાસ જાણવો જરૂરી છે અગર અહીંની વસ્તીને ઓળખવી હોય. અહીંના જે મઝહબો, ધર્મો છે તે સમજવા જોઈએ. તેમનો વિવિધ રંગનો દેખાવ, તેમની જીવનશૈલી યાને કે ફિઝિયોનોમી બિગારે મોદ્દવી. તમે કોઈ કાર્ય કરી શકતા નથી અગર તેમને ઓળખતા નથી. તેમ ભાર આપતાં કહ્યું હતું કે ફ્રાન્સનો આ એક વિભાગ અલગ છે. તમારા પોશાક અને વેશ સાથેનો જુદો સંબંધ છે. અહીંના લોકો બહુ જ મૈત્રીપૂર્ણ, માનવાળા છે. આ નવા આવેલા જંદાર્મને રેવિન્યુન ટાપુ, દેશ, વસ્તી, વોલ્કાન, રોકેન, મચ્છર બધું હજી જોવાનું છે. એવું ઝીર જુર્નાલ દ લીલ પોતાના અખબારમાં લખી રહ્યો છે. જુર્નાલ દ લીલના તમે પાનાઓ ફેરવો તો વાંધાઓ, કજિયાઓ, ખૂનરેજી, આગ, ચોરી, બળાત્કાર, વ્યોલ, ગાંજો વગેરે ખબરોથી ભરેલું જોવામાં આવશે. આજકાલ ગાંજો, ધ્રોગનો પણ બહુ ટ્રાફિક અને વપરાશ થઈ રહ્યો છે. પાજ 13 નંબરના પેજ ઉપર ઝીર જણાવે છે કે એસાન્સ, ગાઝોઇલ અને ગાઝનો ભાવ ચડે એવું સામે દેખાઈ રહ્યું છે. એસાન્સ આ મહિનાની 1 તારીખે 7 સેન્ટિમ ઉતર્યો હતો, ત્યાં તો આવતા મહિને ઓક્ટોબરથી ફરી 3 સેન્ટિમ વધારો થવાનો છે. ગાઝોઇલમાં 1 સેન્ટિમ અને ઘરનું ગાઝ 47 સેન્ટિમ ભાવ ઉપર જશે. આ ભાવનો ચડ ઉતર દાવની રબત જેવું થઈ ગયું છે. ખિસ્સા અને પાકીટ ઉપર માર છે. પાજ 14 નંબરના પેજ ઉપર ફેરવીએ તો આખું પાનું પાણી ઉપર છે. 7 મિલિયાર મેટ્ર ક્યુબ વરસાદનું પાણી દર વર્ષે આ ટાપુ ઉપર વરસે છે. 1 મેટ્ર ક્યુબ એટલે કે 1000 લીટર થયા. તો 7 મિલિયાર મેટ્ર ક્યુબ વરસાદનું પાણી દર વર્ષે આ ટાપુ ઉપર વરસી રહ્યું છે. અને 145 મિલિયન મેટ્ર ક્યુબ 145 મિલિયન મેટ્ર ક્યુબ પાણી ફક્ત જરૂર રહે છે ઉપયોગ માટે. છતાં પાણીનો દુકાળ જણાતો હોય છે. હિસાબનો ચિતાર આપવામાં આવ્યો છે, જેની અંદર જોવામાં આવે છે કે લગભગ 40% નાહવામાં વપરાય છે. ફક્ત 6% ક્વિઝિનમાં પકાવવાની અંદર અને ફક્ત 1% પીવામાં આવે છે. પાણીની કિંમત ચૂકવવામાં આવતી નથી, પણ એને ચોખ્ખું કરવું, સાફ કરવું, તૈયાર કરવું તે કામની કિંમત ભરવામાં આવે છે. On ne paie pas l'eau, mais le service de l'assainissement. રેવિન્યુનમાં પાણી
1000 લીટર એટલે કે 1 મેટર ક્યુબની કિંમત 2 યુરો છે, જ્યારે કે ફ્રાન્સમાં એટલું જ પાણી 3 યુરોમાં છે. જે મહિનાઓ ગુજરી ગયા તેમાં વરસાદ બહુ જ ઓછો પડ્યો છે. નદીઓ લગભગ સુકાઈ ગઈ છે, પણ ચોમાસું સામે દેખાઈ રહ્યું છે. પબ્લિસિટીના પાનાઓ અને જુદા જુદા સમાચારોને પાર કરતા અગર જીરના જોર્નાલ de Lilleના પાજ 53 નંબરના પાના ઉપર આવીએ તો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ખબરોમાં આપણને લંબાણપૂર્વક કેન્યાની હાલત મળશે, જ્યાં નૈરોબી ખાતે વેસ્ટગેટ શોપિંગ મોલની અંદર અલ શબાબ સોમાલીથી આવેલું આ જૂથ ઘૂસી ગયું હતું અને જેમાં 67 પર્સન 67 માણસોને મોત નીપજ્યું છે. દેશના રાષ્ટ્રપતિ કેન્યાતાએ ગઈકાલ સાંજના જણાવ્યું છે કે લોહિયાળ ગેરોનો અંત આવી ગયો છે. આ કોમાન્ડો ઇસ્લામિકને હરાવી દેવામાં આવ્યો છે, તેમને બદનામ કરી દીધું છે. વધુમાં તેણે કહ્યું હતું કે અમને બહુ જ ઘણી ખોટ ગઈ છે અને આજથી લઈને 3 દિવસનો રાષ્ટ્ર શોક દય નેશનલ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ધ્વજને અડધા માસ્ટ ઉપર રાખવા ડ્રાપોઝ ઓન બર્ન. આ આક્રમણની અંદર આશરે 6 પોલીસના 6 માણસો માર્યા ગયા છે, 5 ત્રાસવાદીઓ આશ્રય અને મરી ગયા છે અને 11 ત્રાસવાદીઓ પકડાઈ ગયા છે. આ મકાનની 3 એતાજ બરબાદ થઈ ગઈ છે. ઘણી લાશો નીચે દટાઈ ગઈ હોવાની શંકા છે, એટલે માર્યા ગયાની ગણતરી હજી વધી શકે છે. 175 બ્લેસે ઘાયલ થયા છે. આશરે 100 એત્રાંજે વિદેશીઓ તેમાં મોતને આધીન થયા હતા, જે જુદા જુદા દેશના વતનીઓ છે. તેના પછી નીચેની એક જગ્યામાં લખે છે કે યુનોની સભામાં બારાક ઓબામા ઈરાન તરફ પોતાનો હાથ ધર્યો છે, પણ સાથે અમલની કામ અને કાર્યની માંગણી કરે છે. યુનોની આસેમ્બલી જનરલ સભા ગઈકાલ મંગળવારની સવારથી ન્યૂયોર્ક ખાતે ઉઘડી ગઈ છે, જેમાં ઓબામાએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો દેશ ઈરાનને બોમ્બ એટોમિક બનાવવાથી રોકશે એવી ધમકી આપી હતી. અમેરિકા અને ઈરાન વર્ષો થયા રિલેશન ડિપ્લોમાટ રાજનૈતિક સંબંધોથી જોડાયેલા નથી. સમાધાની કરતા શબ્દોની સાથે જોઈ શકાય અને ચકાસી શકાય એવા કાર્યો પણ બીડાયેલા હોવા જોઈએ, એમ તેણે વધુમાં ઉમેર્યું હતું. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્દ પણ એમ જ દર્શાવ્યું હતું કે ઈરાન તરફથી જેસ્ટ કોન્ક્રે નક્કર હલનચલન ચળવળ હોવી જોઈએ અને સીધો તેમજ પ્રમાણિક સંવાદ વાતચીત હોવી જોઈએ, ડિયાલોગ ડિરેક્ટ એ ફ્રાન્ક. આ ભાષણ ONUની એસેમ્બલી જેનરલ યુનોની જનરલ સભામાં જનાબ હસન રૂહાનીની મુલાકાત અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આપ્યો હતો. બરાક ઓબામા અને ઈરાનના પ્રમુખ વચ્ચેની મુલાકાત વિશે ચર્ચા થઈ રહી હતી, પણ તે મુલાકાત ગઈકાલ મુકમ્મલ થઈ નહીં અને ONUના સેક્રેટરી જનરલ એટલે યુનોના માનન મંત્રી બાન કિમૂન તરફથી આપવામાં આવેલા ભોજન સમારંભમાં દેશોની અંદર જનાબ રૂહાની હાજરી આપી નહોતી. 1000 થી 2000 માણસો યુનોની ઓફિસ સામે એકઠા થયા હતા અને ઈરાન વિરુદ્ધ પાંકર્ત લઈને હાજર હતા. એ લોકો વિરોધ દર્શાવી રહ્યા હતા કે રૂહાની નમ્ર મતવાદી છે, પણ એક ખૂનની કાતિલ છે. રૂહાની મોદેરે એ મેર્ત્રીએ. હવે આપણે બીજું અખબાર લે કોતિદિયા ઉઠાવીએ અને પાજ 50 ઉપર પાકિસ્તાન નજરે પડે છે, જ્યાં થોડા દિવસો વીત્યા છે કે કાળો લોહિયાળ રવિવાર પસાર થયો, જેમાં પેશાવર ખાતે ઘણા ખ્રિસ્તીઓનું તેમના ઐતિહાસિક દેવળની અંદર અથવા બહાર ખૂન થયું હતું. ત્યાં તો ગઈકાલ પાકિસ્તાનમાં એક જબરદસ્ત ધરતીકંપે બલુચિસ્તાન વિસ્તારના 46 માણસોને 46 પર્સનને મોતના હાથોમાં સોંપી દીધું છે અને ઘણા મકાનોને જમીનદોસ્ત કરી આપ્યું છે. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી વિશાળ પથરાયેલો પ્રાંત છે, સૌથી ઓછી વસ્તીવાળું અને સૌથી વધારે ગરીબ, પણ તેની જમીન ખનિજ પદાર્થો અને પેટ્રોલથી છલકે છે.
આ ધરતીકંપનો આંચકો હિન્દુસ્તાન બલકે ઈરાન સુધી ગયો હતો. કોતિદીએ વધુમાં ટાંકે છે કે તે પ્રાંતમાં, તે પ્રોવેન્સમાં આક્રમણો વધુ પ્રમાણમાં થતા હોય છે. ખાસ કરીને શિયા કોમના ઉપર તાલિબાન લોકોથી આ આક્રમણો થાય છે અને શિયા કોમ તેની શિકાર બનતી હોય છે. ઈરાકના ટૂંક સમાચારમાં તે વર્તમાન પત્ર જણાવે છે કે ગઈકાલ ઈરાકમાં 27 માણસો 27 પર્સન ત્રાસવાદીઓના આક્રમણના ભોગ બન્યા હતા અને મોતને તેઓ ભેટી ગયા. બસ તે ખબર ઉપર મુલ્લા નિસાર તમને છોડે છે. ખુદા હાફિઝ કહે છે અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.